નમસ્કાર. આજે આપણી પાસે કંઈક બહુ જ રસપ્રદ છે. ગણિતની કેટલીક હાથથી લખેલી નોટ્સ અને આપણે એનું રહસ્ય ઉકેલવા જઈ રહ્યા છીએ. તો આ પડકાર માટે તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. જુઓ, આ પહેલી નજરે તો કોઈ ગુપ્ત કોડ જેવું જ લાગે ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. આ કોઈ જટિલ કોડ નથી, પણ ગણિતના કેટલાક શક્તિશાળી સિદ્ધાંતોનો ખજાનો છે. અને આજે આપણે સાથે મળીને આ ખજાનો ખોલવાના છીએ. તો તૈયાર છો ને? આ ક્યાંય પડકાર નથી, આ તો એક સાહસ છે. ચાલો આ ગણિતની ભાષાને સમજીએ અને જોઈએ કે આ સફર આપણને ક્યાં લઈ જાય છે. આને ખાલી સૂત્રો તરીકે જોવાની ભૂલ ન કરતા. આને તો એમ સમજો કે આપણી આસપાસની દુનિયાને સમજવા માટેના ખાસ સાધનો છે. જાણે કે આપણું પોતાનું ગણિતનું ટૂલબોક્સ. અને આપણે એક પછી એક સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખીશું. ચાલો ત્યારે આપણા ટૂલબોક્સનું પહેલું સાધન બહાર કાઢીએ. આ છે ડેટાને સમજવાનો જાદુ, જેની શરૂઆત થાય છે સરેરાશ શોધવાથી. વિચારો, માહિતીના મોટા ઢગલામાંથી સ્પષ્ટતા લાવતું એક સાધન. તો પહેલો કોન્સેપ્ટ છે મધ્યક, એટલે કે મીન. નોટ્સમાં એકદમ સાદી રીતે લખ્યું છે. બધા અવલોકનોનો સરવાળો કરો અને પછી એને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગી નાખો. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ ડેટાનો સેન્ટર પોઈન્ટ, એટલે કે સંતુલન બિંદુ છે. અને જો આની ગણતરી કરવી કેટલી સહેલી છે. કોઈ રોકેટ સાયન્સ નથી, બસ 2 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, બધા આંકડાઓનો સરવાળો કરો. અને બીજું, એ સરવાળાને કુલ આંકડાઓની સંખ્યા વડે ભાગી દો. બસ થઈ ગયું, મધ્યક મળી ગયો. હવે આવે છે સરેરાશનો બીજો પ્રકાર, બહુલક, એટલે કે મોડ. અને આ તો બહુ જ મજેદાર છે. કેમ ખબર છે? કારણ કે અહીં કોઈ ગણતરી જ નથી, ફક્ત ધ્યાનથી જોવાનું છે. બહુલક એટલે એ આંકડો જે સૌથી વધુ વખત રિપીટ થાય છે. આનાથી આપણને ટ્રેન્ડ ખબર પડે છે કે ભાઈ સૌથી વધુ પોપ્યુલર શું છે. અને આ બાર ચાર્ટ જુઓ, આનાથી વાત એકદમ સાફ થઈ જાય છે. જે બાર સૌથી ઊંચો છે ને, બસ એ જ આપણો બહુલક છે. કેમ? કારણ કે એ વેલ્યુ સૌથી વધુ વખત આવે છે. સાચે જ ચિત્રથી સમજવું કેટલું સહેલું થઈ જાય છે. સારું, તો ટૂલબોક્સનો એક હિસ્સો તો આપણે જોઈ લીધો. હવે વારો છે બીજા અને મારા મતે વધુ રોમાંચક સાધનનો. હવે આપણે અનિશ્ચિતતાને માપવાનો પ્રયત્ન કરીશું, જાણે ભવિષ્યમાં ડોક્યું કરતા હોઈએ. અને આ સાધનનું નામ છે સંભાવના. આ નોટ્સમાં સંભાવના એટલે કે પ્રોબેબિલિટી માટેનું બેસિક સૂત્ર એકદમ ક્લિયર આપેલું છે. સિમ્પલી જે ઘટના આપણે ઈચ્છીએ છીએ એના માટેના કેટલા પરિણામો શક્ય છે એને કુલ શક્ય પરિણામોની સંખ્યા વડે ભાગી નાખવાનું. બસ આટલું કરવાથી કોઈ ઘટના બનવાના ચાન્સ કેટલા છે એ આપણને આંકડામાં ખબર પડી જાય છે. સંભાવનાની આખી દુનિયા છે ને, એ 2 છેડાઓની વચ્ચે જ રમે છે. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ, એક બાજુ છે અશક્ય ઘટના, જે ક્યારેય નહીં બને, એની સંભાવના છે 0. અને બીજી બાજુ છે ચોક્કસ ઘટના, જે થવાની જ છે, એની સંભાવના છે 1. અને આપણી જિંદગીની મોટાભાગની ઘટનાઓ આ 0 અને 1ની વચ્ચે જ ક્યાંક હોય છે. ઓકે, હવે આ નોટ્સમાં છુપાયેલા આ થોડા કોમ્પ્લિકેટેડ દેખાતા સૂત્ર પર નજર કરીએ. જોઈને ડરી ના જતા, આ તો ખાલી કોમ્બિનેશનનો ઉપયોગ કરીને સંભાવના ગણવાનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે. આનાથી એ સમજાય છે કે રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ, જેમ કે માની લો કે 10 વસ્તુઓમાંથી કોઈ 3 કેવી રીતે પસંદ કરવી, એને સોલ્વ કરવા માટે આ સૂત્રો કેટલા કામના છે. અને હવે વારો છે આપણા ટૂલબોક્સના છેલ્લા અને કદાચ સૌથી રહસ્યમય સાધનનો. આ કોઈ સામાન્ય સૂત્ર નથી, પણ સમજી લો કે એક પ્રકારનો કોડ છે. એક એવો સિક્રેટ કોડ જે આપણને સમયના કોયડા ઉકેલવામાં મદદ કરે છે. આ કોડને સમજવાની શરૂઆત થાય છે લીપ વર્ષની વ્યાખ્યાથી. નોટ્સ પ્રમાણે જે વર્ષને 4 વડે ભાગી શકાય, બસ એ લીપ વર્ષ છે. સાવ સિમ્પલ નિયમ છે, પણ કેલેન્ડરની ગણતરીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રહ્યો એ અસલી કોડ. આ ટેબલ જો, આમાં અઠવાડિયાના દરેક દિવસને એક નંબર આપેલો છે. શનિવાર માટે 0થી શરૂ કરીને શુક્રવાર માટે 6 સુધી. આ તો જાણે એક સિક્રેટ ડીકોડર કી જેવું છે, જેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ તારીખે કયો વાર હતો એ શોધી શકીએ છીએ. તો બસ આ છે આપણું નવું ગણિતનું ટૂલબોક્સ. વિચારો, આપણે શરૂઆત કરી હતી એક ગૂંચવણભરી હાથથી લખેલી નોટથી, અને હવે જુઓ આપણી પાસે કેટલા ક્લિયર અને પાવરફુલ ટૂલ્સ છે.
આપણે કોડને ક્રેક કરી દીધો છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ કે આપણને કયા નવા સાધનો મળ્યા. મધ્યક એટલે કે ડેટાનો સેન્ટર પોઈન્ટ શોધવા માટે, બહુલક એટલે કે સૌથી કોમન શું છે એ જાણવા માટે, સંભાવના એટલે કે ચાન્સ અને અનિશ્ચિતતાને માપવા માટે, અને છેલ્લે કેલેન્ડર લોજિક એટલે કે સમયના કોયડા ઉકેલવા માટે. તો આ બધું સમજ્યા પછી આપણી પાસે ફક્ત જવાબો જ નથી પણ એક મોટો સવાલ પણ છે. હવે જ્યારે આ નવા સાધનો આપણી પાસે છે તો શું આસપાસની દુનિયાને જોવાની આપણી દૃષ્ટિ બદલાશે? જરા વિચારો, ક્રિકેટના સ્કોરનું એનાલિસિસ કરવામાં કે પછી આવતા અઠવાડિયે વરસાદ પડશે કે નહીં એની આગાહી સમજવામાં આ જ્ઞાનનો ઉપયોગ હવે ક્યાં ક્યાં કરી શકાય? જવાબો તો આપણી આસપાસ જ છે, બસ હવે એને આ નવી નજરથી શોધવાની જરૂર છે.